નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટ ચેનલમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજની વિડીયોમાં કંઈ નથી આપણે એક્સપેરિમેન્ટ કરવાનો કે નથી આપણે બ્લોગ બનાવવાનો, તો બસ આજની વિડીયોમાં થોડીક માહિતી મારે જે તમને દેવાની છે એ હું દેવાનો છું, અને અમારી જે ટ્રાયપોડ છે એનું અનબોક્સિંગ હું તો કરવાનો છું આજ। તો પહેલાં તો આપણે અનબોક્સિંગ પછી કરીશું, પણ એક વાત હું તમને કહી દઉં કે થોડાક દિવસ પહેલાં અમે એક વિડીયો નાખ્યો હતો, તમે ન જોયો હોય તો જોઈ લેજો, તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને એ વિડીયોમાં મેં એમ કીધું હતું કે આજે મંગળવાર છે, પણ મંગળવાર નહોતો, એ જે વિડીયો છે અમે બુધવારે નાખ્યો હતો, બનાવ્યો હતો મેં મંગળવારે, પણ અપલોડ અમે થોડોક લેટ કર્યો હતો કારણ કે એડિટિંગમાં સમય લાગ્યો હતો એટલા માટે। તો આપણે હવે ટ્રાયપોડનું અનબોક્સિંગ કરીને એક વાત બીજી તમને બતાડું કે એમાં અમે કીધું હતું કે હવે રવિવારે અમે જે ઓલું પૈડા જોઈન્ટ કરવાના હતા એ રવિવારે અમે તમને કરીને બતાવશું, પણ આ રવિવારે તો એ અશક્ય વસ્તુ છે કારણ કે સાતમ આઠમના તહેવાર આવે છે, એટલા માટે આ રવિવારે તો અમે નહીં બનાવી, પણ આવતા રવિવારે કોશિશ કરશું કે વિડીયો જલ્દીથી જલ્દ આવી જાય। તો ચાલો આપણે ટ્રાયપોડનું અનબોક્સિંગ કરીએ। અને વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને હંધાઈથી પહેલાં મળે। તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। મિત્રો આ છે અમારી પાસે ડીજેટેકનું નવું ટ્રાયપોડ, જે આ ખોખું તો જો તૂટી ગયું છે, પણ અમે બહુ જ 4-5 દી પહેલાં તો નહીં પણ અઠવાડિયે જેવું થયું છે, એટલા દી પહેલાં અમે લાવ્યા હતા। તો હજી તો આ અમારું સારું કામ કરે છે અને કરતું કરે। અને હાઇટ તો આમ ગણો ને તો આપણે એની માપી નથી, પણ આમ ગણો તો આપણા લેવલ સુધીની છે। આપણે જે મોટા આપણે જે લાઈવ કરતા હોય કે ગમે તમે સમજો આપણી હાઇટ પ્રમાણે તો છે, તો આપણે હાઇટની આપણે કાંઈ માપી નથી ને આ ડીજેટેકનું છે અને 550 કાંઈક છે એલવીનું, 550 એલવીનું છે અને ડીઆરટી। તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરીએ। તો ખોખું આપણે કાંઈ ખોલવાની જરૂર નથી, જો આ રીતનું ખુલેલું છે, તો આપણે હવે અનબોક્સિંગ કરીને હું તમને દેખાડું। ચાલો તો મિત્રો પહેલાં તો અમે જોઈ શકો છો કે આ રીતનું અમને પાઉચ તો એમ ન કહેવાય, આ રીતનું અમને બેગ મળે છે આની હારે। તો આ રીતની આ ચેન આવે છે અને આ રીતનું જે તમે ગમે ત્યાં આને કેરી કરીને તમે કોઈ પણ જગ્યાએ તમે લઈ જઈ શકો છો આ રીતનું ભાગ। તો બસ આ રીતનું બેગ મળે છે, આને તમે નાના મોટી તમે સાઇઝ તમારી હિસાબથી તમે એને ફેરવી શકો। તો અહીંયા ચેન છે ને હું બહાર કાઢીને તમને દેખાડું। તો આ બેગ આ ટ્રાયપોડના હિસાબથી તો બહુ સારું કહેવાય। અને આની પ્રાઇસની તમને વાત કરું તો આની પ્રાઇસ અમને 1200 રૂપિયા પડી છે, મેક્સિમમ 1200 રૂપિયા। તમે ઓનલાઈન મંગાવશો તો તમને તો કંઈક 1500ની આજુબાજુ મળી જાય, અને ઓફલાઈનમાં અમે લાવ્યા છીએ। તો બસ આની અંદર તો આ જે અમારા મોબાઈલની જે પોલિથીન છે, જે થેલી ને એવું બધું, તો પહેલાં આ રીતનું તમને આ રીતની થેલી મળે છે, અને હવે હું તમને થોડુંક કાઢીને દેખાડું। તો આ રીતની કંઈક વસ્તુ આવે છે, આમ જોયામાં તો બહુ પ્રીમિયમ વસ્તુ લાગે છે। તો હું તમને આને ખોલીને દેખાડું ને આની અંદર માઉસ છે, તો આ રીતનું આ ખુલી જાય છે। તો આ રીતનું એને ખોલવાનું આવે છે, આ શીપિયા, તો હું તમને ખોલીને દેખાડું। આની 2 લેયર આવે છે, ત્રીજી લેયર તો આ આવે છે। તો જો આની હાઇટની હું તમને વાત કરું, તમને સરખી રીતે તમને દેખાડું। તો મિત્રો એની મેક્સિમમ હાઇટ એટલી હોય છે, અને હજી તમારે એટલી ઊંચી કરવી હોય તો તમને અહીંયા જેનું શું કહેવાય, જો આ દાંડીઓને એવું તમને બધું નોખું આવે, પણ એ તમારે તમારી રીતે ફિટ કરી લેવાનું છે, અમે તો કરી લીધું છે। તો તમારે હજી હાઇટ જોઈતી હોય તો જો અહીંયા એનું સ્ક્રૂ અહીંયા જે આ રીતનું આવે છે ને આ પકડવાનું તમને દીધેલું છે, કારણ કે તમારે કોઈ પણ જગ્યાએ તમે વિડીયો ઉતારતા હોય તો તમારે ઉપાડીને થોડુંક આગળ લઈ જવું હોય તો તમે એ પણ જે લઈ જાવશો। અને અહીંયા તમને આવે છે કે સેન્ટરમાં તમારે જે મોબાઈલ જે તમે આની ઉપર લગાડો, સેન્ટરમાં તમે લગાડવું હોય તો એનું ફંક્શન છે। અને તમારે પહેલાં તો જો અહીંયા આ રીતનો સીપીઓ મળે છે, આ સીપીઓ, તો એ સીપીઓને ખોલીને આ આખું વસ્તુ નોખું પડી જાય છે બસ આ। તો આમાં આપણે જે માઉન્ટ જે આ મોબાઈલનું આની ફ્રી આવે છે, જે તમને ગમે ટ્રાયપોડમાં તમને મળી જાય। તો પહેલાં આપણે ઝડપથી આને ફિટ કરી લઈએ ને પછી હું તમને દેખાડું। તો માઉન્ટ અમે ફિટ કરી લીધું છે ને હવે હું ડાયરેક્ટ તમને લગાડી દઉં। તો હવે તમારે કોઈ પણ યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ બનાવતા હોય તો તમારે રીલ્સ બનાવવાનું ફંક્શન છે, જે અહીંયા તમને એક નટ બોલ મળે છે। તો તમારે આ રીતનું તમારું તમે ફોન આ રીતનો પણ કરી શકો। તો તમારે ફોન આમ રાખવો હોય તો આમ રહે અને આમ રાખવો હોય તો આમ રહે, પણ આપણે રીલ્સ ઓછી ઉતારવી એટલા માટે આપણે એની આ ફંક્શનનું કાંઈ આપણા માટે ઉપયોગ નથી। પણ આ ડીજેટેકની બહુ કંપની મસ્ત છે, અને વિડીયો આના જે ટ્રાયપોડ બહુ મસ્ત છે। હજી હું તમને મેક્સિમમ જેટલી હાઇટ છે મને તો મારા હિસાબથી તો બરોબર લાગી, આપણે હાઇટ કાંઈ માપી નથી। તો જો આ રીતનું મળે છે ને આને તમે આમ વધારી શકો છો, જો હું તમને સ્પીડમાં વધારી દેખાડું। તો મિત્રો આની મેક્સિમમ હાઇટ તો એટલી છે, તમે મારી હાઇટ પહેલાં જોઈ જુઓ અને પછી આની જુઓ, તમને કેટલો તમને ફેર લાગે છે મારી હાઇટ પ્રમાણે જુઓ। અને મારી હાઇટ તો કાંઈક 175 આજુબાજુ છે, મને એમ કાંઈ બહુ ખ્યાલ નથી, પણ એટલું ઊંચું છે ટ્રાયપોડ અમારા માટે, જે અમે એક્સપેરિમેન્ટના વિડીયો બનાવી છીએ અમારા લેવલ પ્રમાણે, તો આ ટ્રાયપોડ અમારા માટે
બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે જે ડીજેટેકની છે. તમારે પરચેસ કરવું હોય તો ઓનલાઈનમાં તમે ડીજેટેક ટ્રાયપોડ તમે સર્ચ મારશો એટલે તમને કોઈ પણ ટ્રાયપોડ મળી જાય છે. આ અમે ઓફલાઈનમાં લીધેલું છે એટલા માટે આનું કાંઈ અમે તમને કંઈ લિંક બિંક તો અમે નહીં આપી શકીએ. તો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ અને તમે અમારો સાયકલવાળો વિડીયો અમારો આ રવિવારે તો નહીં પણ ઓલા રવિવારે આવી જશે. તો હાથમ આઠમની તમને બધાને શુભકામના આપું છું. તો ધામધૂમથી તમારા જે ઉત્સવ છે એ ઉજવજો. અને હવે આપણા વિડીયોને એન્ડ કરીએ. તો એ પહેલાં હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે ફાઇનલી વિડીયોને એન્ડ કરીએ. તો મિત્રો આ ટ્રાયપોડનું અનબોક્સિંગ અમે જે રીતનું કર્યું આપણે ક્યારે અનબોક્સિંગના વિડીયો નથી બનાવ્યા. ઘણા ટ્રાયપોડ અમે લીધેલા છે. એક તો આ ટ્રાયપોડમાં એ તો મેં તમને દેખાડેલું છે રિંગ લાઇટની કાંઈ દેખાડવાની જરૂર નથી. તો બસ હવે આપણે વિડીયોને એન્ડ કરીને આપણે આમ ગણો તો તમને હું મારી રીતે કહું તો તમને આ રીતનું સમજાઈ ગયું છે કે આમાં આ રીતના ફંક્શન આવે કે આ રીતની વસ્તુ આવે. તો બસ આપણે વિડીયોને એન્ડ કરીએ. તો આ અમારો અનબોક્સિંગનો વિડીયો કે જે ડિટેલનો વિડીયો તમે કહો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે મળશું એના પછીના નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.